નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયાએ ભારતમાં પહેલીવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેકનોલોજી લાવવા ફિનલેન્ડ આર્કિપલ્ગ ઓઇલ સાથે ભાગીદારી કરી। ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ ઓઇલ સાથે ખાસ સંયુક્ત સાહસ કર્યું છે। અંતર્ગત કંપની મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરશે, જે નેક્સ્ટ જનરેશન સીબીજી સોલ્યુશન્સ દ્વારા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યોને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। આ સંયુક્ત સાહસ આર્કિસ્ટાર બાયોએનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો સીબીજી પ્લાન્ટ્સ 3TPD ડિલિવરી કરશે, જે કૃષિ કચરા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને અન્ય ઓર્ગેનિક વેસ્ટને ક્લીન એનર્જીમાં કન્વર્ટ કરવા સક્ષમ છે। આ મોડ્યુલર ટેકનોલોજી સફળતાપૂર્વક યુરોપ અને એશિયામાં ઉપયોગમાં લેવાય છે અને હવે આ ભાગીદારી દ્વારા પ્રથમવાર ભારતમાં રજૂ થઈ રહી છે। ભારત આયાતી ફોસિલ ફ્યુઅલ અશ્મિભૂત ઇંધણ ઉપરથી નિર્ભરતા ઘટાડીને ક્લીન એનર્જી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે આ ટેકનોલોજી દેશના મુખ્ય પડકારો માટે પ્રેક્ટિકલ અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ ઓફર કરે છે, જેમાં ઉર્જા સુરક્ષા, આબોહવા પરિવર્તન, વેસ્ટ મેનેજમેન્ટ અને જળ સંરક્ષણ સામેલ છે। મોડ્યુલર સીબીજી પ્લાન્ટ્સ માત્ર 4-5 મહિનામાં ઝડપી બાયોગેસ ઉત્પાદન માટે કાર્યરત થઈ શકે છે, જેની સામે પરંપરાગત પ્લાન્ટ્સ માટે 12 થી 18 મહિનાનો સમય લાગે છે। આ ઉપરાંત પરંપરાગત વેટ ડાયજેશન સિસ્ટમથી વિપરીત આ ડ્રાય એનારોબિક રિએક્ટરને ડાયટાઇઝેશન પ્રોસેસ દરમિયાન ખૂબ જ ઓછા પાણીની જરૂર રહે છે। તે લગભગ 30% ઓછા ફીડસ્ટોક અને ઓછી વીજળીનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ ઓપરેટિંગ ખર્ચ ઘટે છે અને કમર્શિયલ ધોરણે પણ લાભદાયી રહે છે। એક ઓપન અને મોડ્યુલર સિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલા પ્લાન્ટ 100થી વધુ વિવિધ પ્રકારના ફીડસ્ટોકને પ્રોસેસ કરે છે, જેમાં નેપિયર ઘાસ, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, ભૂસા, પ્રેસમડ, કોટનનો બચેલો હિસ્સો, ફળો અને શાકભાજીનો વેસ્ટ, પોલ્ટ્રી વેસ્ટ, ફીડ વેસ્ટ વગેરે સામેલ છે। આ તેને કૃષિ, ઇન્ડસ્ટ્રીયલ અને મ્યુનિસિપલ વપરાશની એક વિશાળ શ્રેણી માટે આદર્શ બનાવે છે। નામ સુરત વિરેન્દ્રભાઈ સારાભાઈ છે। હું ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છું અને ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ જે અમારી ગ્રુપ કંપની છે, જે અમારો રિન્યુએબલ બિઝનેસ વર્ટિકલ છે, એને અમે એક મહત્વપૂર્ણ જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અમે ફિનલેન્ડની ખ્યાતનામ કંપની આરસી પ્લગ સાથે કરેલો છે। આ પર્ટિક્યુલરલી જે જોઈન્ટ વેન્ચર છે એ બાયોગેસ એનર્જીના ક્ષેત્રે બહુ મોટો અમારો કદમ રહેશે, જેમાં અમે મોડ્યુલર 100% એક્સક્લુઝિવલી મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ બાયોગેસ પ્લાન્ટ્સ એ અમે ઓફર કરવાના છીએ। એટલે આમાં જે આ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો છે, આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીમાં પાણીનો વપરાશ નથી, પ્લસ જે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન લગભગ જે 12 થી 18 મહિના ટ્રેડિશનલ ટેકનોલોજી જે બાયોગેસમાં જે લોકો ઓપ્ટ કરતા હોય છે, એના પ્લાન્ટ આપણી ટેકનોલોજીમાં 4 થી 5 મહિનામાં કાર્યરત થશે। એટલે આ જ બહુ સૌથી મોટી ચેલેન્જ જે આજની જે છે એને આ એડ્રેસ કરી રહ્યા છે। બીજું કે આની અંદર જે ઓપરેટિંગ એક્સપેન્સ છે એ લગભગ 30 થી 35% ઓછો રહેશે જે કન્વેન્શનલ ટેકનોલોજીથી, કારણ કે આમાં 30 થી 35% ઇલેક્ટ્રિસિટીનું બિલ, પછી 30 આમાં ફીડ સ્ટોક જે છે કહેવાય, જે ઇનપુટ કહેવાય, એ લગભગ 30 થી 35% ઓછો વપરાશે અને આ અમે લોકો અને આને કારણે પાણીનો જે ડિસ્પોઝલનો ઇસ્યુ છે ETP STP એ પણ આમાં એડ્રેસ થાય છે। એટલે અમે માનીએ છીએ કે આ ઇન્ડિયાના એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને ફિસ્કલ ડેફિસિટ આ બધા ચેલેન્જીસને ફાસ્ટ એડ્રેસ કરી શકે છે।